જનરલ હોસ્પિટલ ખાતે દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડની પાર જતા ઉજવણી કરાઈ। સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રસીકરણનો આંકડો 100 કરોડ થવાના ઉપલક્ષમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી ગાંગા સિંહ તેમજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ કોરોના યોદ્ધાઓને ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવેલી રસીકરણ અંગેની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ કરેલ રસીકરણની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા। આરોગ્ય વિભાગના અધિકારીઓ ફરજ પરસ્તીની ભારોભાર પ્રશંસા કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 10 લાખ ઉપરાંત નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર M.R. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, કર્મચારીઓ અને સંમતકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમીર ચુંજારાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર।